તો આ તરફ સમાચાર જોઈએ રાજકોટના પોલીસ અમારા દાદા છે આવા શબ્દ બોલી રાજકોટ પોલીસ મથક ઉપર સોડા બાટલીના ઘા કરી ખાકીને પડકાર ફેંકનાર લુખ્ખોને રાજકોટ પોલીસે બનાવ્યા કુકડા આ તકે વાત કરીએ તો રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક પર 16 જાન્યુઆરીની રાત્રે 10:30 વાગ્યે અજાણ્યા શખ્સો દ્વારા સોડાની બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો જેનાથી પોલીસની આબરૂના લીરે લીરા ઉડી ગયા હતા જો કે આ ઘટના બાદ તુરંત જ ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે કુખ્યાત બુટલેગર હર્ષદ માંડલિયા ઉર્ફે મહાજનના પુત્ર જૈનિશ માંડલિયા અને તેની સાથેના 4 સાગરીતો દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ક્રાઇમ રજિસ્ટર નંબર 39/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125(3), 5, 62 તથા જાહેર સંપત્તિને નુકસાન વિતરણ નિવારણ અધિનિયમ 1984ની કલમ 3(2) મુજબ ગુનો નોંધ્યો હતો આ ઘટના બાદ માહિતી મળતા દીવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ દીવ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર 35/2025 મુજબ આલિશાન હોટેલ સામેના પાર્કિંગ થાર કાર સાથે 4 શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા તેમને અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી હતી જેથી પોલીસે તુરંત જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને રવિવારે સાંજે તેમનું શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસકે ચોક પાસે દોરડા બાંધી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું